જય મહાદેવ. ઓમ નમો નારાયણ. જય દ્વારકાધીશ. આપણે શ્રીમદ ભાગવત મહાત્મ્યજીના બીજા અધ્યાયની અંદર 1થી લઈ અને 49 શ્લોક સુધી આપણે જોઈ ગયા. હવે 50મા શ્લોકથી આપણે શરૂ કરીએ. અહો ભાગ્યસ્ય યોગેન દર્શનમ ભવતામિહ અનુગ્રહસ્તુ કર્તવ્યો મયી દીને દયા પરેહિ. અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી જ થયું છે. હું અત્યંત દીન છું અને તમે સ્વભાવથી જ દયાળુ છો, તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ. અશરીરગિરોક્તમ યત તત કિમ સાધનમુચ્યતામ અનુષ્ઠેયમ કથમ તાવત પ્રબ્રુવંતુ સવિસ્તરમ. બતાવો કે આકાશવાણીએ જેવી બાબતમાં કહ્યું છે તે સાધન કયું છે અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ, તમે એનું વિસ્તારથી વર્ણન કરો. ભક્તિ જ્ઞાન વિરાગાણામ સુખમુત્પજ્યતે કથમ સ્થાપનમ સર્વવર્ણેષુ પ્રેમપૂર્વમ પ્રયત્નતઃ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતથી સુખ મળી શકે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય. કુમારા ઉચુઃ મા ચિંતામ કુરુ દેવર્ષે હર્ષમ ચિત્તે સમાવહ ઉપાય સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વ એવ હિ. સનકાદીએ કહ્યું કે હે દેવર્ષિ, તમે ચિંતા ન કરો, મનમાં પ્રસન્ન થાઓ. તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાંથી જ વિદ્યમાન છે. અહો નારદ ધન્યોસી વિરક્તાણામ શિરોમણિ સદા શ્રી કૃષ્ણદાસાનામ અગ્રણીર્યોગ ભાસ્કર. હે નારદજી, તમે ધન્ય છો, તમે વિરક્તોના શિરોમણી છો. શ્રી કૃષ્ણદાસોના શાશ્વત પથ પ્રદર્શક તેમજ ભક્તિયોગના ભાસ્કર છો. ત્વયી ચિત્રમ ન મંતવ્યમ ભક્ત્યર્થમનુવર્તિની ઘટતે કૃષ્ણદાસસ્ય ભક્તે સંસ્થાપના સદા. તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ન જોઈએ. ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સમ્યક સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે. ઋષિભિર બહવો લોકે પંથાનઃ પ્રકૃતિકૃતા શ્રમસાધ્યાશ્ચ તે સર્વે પ્રાયઃ સ્વર્ગ ફલપ્રદા. ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રગટ કર્યા છે, પણ તે બધા જ કષ્ટ સાધ્ય છે અને પરિણામે પ્રાયઃ સ્વર્ગની જ પ્રાપ્તિ કરાવનારા છે. વૈકુંઠ સાધક પંથાઃ સતુ ગોપ્યો હિ વર્તતે તસ્યોપદેષ્ટા પુરુષ પ્રાયો ભાગ્યેન લભ્યતે. અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે. તે માર્ગનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાયઃ ભાગ્યથી જ મળે છે. સત્કર્મ તવ નિર્દિષ્ટમ વ્યોમ વાચા તુ યત પુરા તદુચ્યતે શૃણ્વાધ્ય સ્થિર ચિત્ત પ્રસન્નધિ. તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ. તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈને સાંભળો. દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞાશ્ચ તે તુ કર્મ વિસૂચકાઃ. હે નારદજી, દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ અને સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યે સંકેત કરે છે. સદકર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈઃ શ્રીમદ્ભાગવતાલાપઃ સતુ ગીત શુકાદિભિઃ. પંડિતોએ જ્ઞાન યજ્ઞને જ સત્કર્મ મુક્તિદાયક કર્મનો સૂચક માન્યો છે. તે જ્ઞાન યજ્ઞ શ્રીમદ ભાગવતનું પારાયણ છે, જેનું ગાન શુક વગેરે મહામુનિએ કર્યું છે. ભક્તિ જ્ઞાન વિરાગાણામ તદઘોષેણ બલમ મહત વ્રજિષ્યતિ દ્વયો કષ્ટમ સુખમ ભક્તેર ભવિષ્યતિ. તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે. આનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે. પ્રલયમ હિ ગમિષ્યંત્રી શ્રીમદ્ભાગવતધ્વને કલેર્દોષા ઇમે સર્વે સિંહ શબ્દાદ્વૃકા ઇવ. સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે, તેવી જ રીતે શ્રીમદ ભાગવતના ધ્વનિથી કળયુગના તમામ દોષો નાશ પામશે. જ્ઞાન વૈરાગ્ય સંયુક્તા ભક્તિ પ્રેમ રસાવહ પ્રતિગેહમ પ્રતિજનમ તત્ર ક્રીડા કરિષ્યતિ. અને ત્યારે પ્રેમ રસ પ્રવાહિત કરનારી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે. નારદ ઉવાચ
વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈ પ્રબોધિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ નોદતિષ્ઠત્રિકમ યદા. નારદજીએ કહ્યું કે મેં વેદ વેદાંતના ઉચ્ચારણ, ધ્વનિ અને ગીતા પાઠ કરી તેમને ઘણા જગાડ્યા, પણ તેમ છતાં તે ત્રણેય ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. શ્રીમદ્ભાગવતાલાપાત તત્કથમ બોધમેષ્યતિ તત્કથાસુ તુ વેદાર્થમ શ્લોકે શ્લોકે પદે પદે. આવી સ્થિતિમાં શ્રીમદ ભાગવત સંભળાવવાથી તેઓ કેવી રીતથી જાગશે? કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ વેદોનો જ સારાંશ છે. છિંદંતુ સંશયમ યેન ભવંતો મોઘદર્શનાઃ વિલંબો નાત્ર કર્તવ્યમ શરણાગત વત્સલા. તમે શરણાગત વત્સલ છો તથા તમારું દર્શન ક્યારે વ્યર્થ નથી થતું. તેથી મારો આ સંદેહ દૂર કરો અને આ કાર્યમાં તમે વિલંબ ન કરો. કુમારાઉચુઃ વેદોપનિષદાં સારા જાતા ભાગવતી કથા અત્યુત્તમા તતો ભાતિ પૃથક ભૂતા ફલાકૃતિ. સનકાદીએ કહ્યું કે શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે, તેથી તેમનાથી ભિન્ન તેમના ફળરૂપ હોવાના કારણે તે ઘણી ઉત્તમ જણાય છે. આમૂલાગ્રમ રસસ્તિષ્ઠન નાસ્તે ન સ્વાધ્યતે યથા સ ભૂય સંપૃથક ભૂત ભલે વિશ્વમનોહર. જે રીતે રસ વૃક્ષના મૂળથી માંડીને ડાળીની ટોચ સુધી રહેલો હોય છે, પણ આ સ્થિતિમાં તેનો આસ્વાદ કરી શકાતો નથી, તે જ રસ જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે સંસારમાં સૌને એ પ્રિય લાગે છે. યથા દુગ્ધે સ્થિતમ સર્પિન ન સ્વાદાયોપકલ્પતે પૃથક ભૂતમ હિ દત્ગવ્યમ દેવાનામ રસવર્ધનમ. દૂધમાં ઘી રહેલું જ હોય છે, પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી. તે જ ઘી જ્યારે દૂધમાંથી અલગ થાય છે ત્યારે તે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે. ઇક્ષુણામપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ પૃથક ભૂતા ચસા મિષ્ટા તથા ભાગવતી કથા. ખાંડ શેરડીની ઉપર, નીચે અને વચ્ચે પણ વ્યાપ્ત રહે છે, તો પણ અલગ થવાથી તેની કંઈ ઓર જ મધુરતા એટલે કે મીઠાશ હોય છે. એવી જ આ ભાગવતની કથા છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાય પ્રકાશિતમ. આ ભાગવત પુરાણ વેદ તુલ્ય છે. શ્રી વ્યાસદેવે આને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે. વેદાંત વેદ સુસ્નાતે ગીતાયા અપી કર્તરી પરિતાપવતી વ્યાસે મુહ્યત્ય સજ્ઞાન સાગરે. પહેલાંના સમયે જ્યારે વેદ વેદાંતના પારગામી અને ગીતાના પણ રચનારા ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાન સમુદ્રમાં ગોથા ખાતા હતા, ત્યારે જ તમે જ તેમને 4 શ્લોકોમાં આનો ઉપદેશ કર્યો હતો. તેને સાંભળતા જ તેમની સઘળી ચિંતાઓ દૂર થઈ ગઈ હતી. તદા ત્વયા પુરા પ્રોક્તમ ચતુઃ શ્લોક સમન્વિતમ તદીય શ્રવણાત સદ્યો નિર્બાધો બાદરાયણ તત્ર તે વિસ્મય કેન યતઃ પ્રશ્ન કરો ભવાન શ્રીમદ્ભાગવતમ શ્રાવ્યમ શોક દુઃખ વિનાશનમ. તો પછી તમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે કે જેથી તમે અમને પૂછી રહ્યા છો? તમારે તેમનો શોક અને દુઃખનો વિનાશ કરનારું શ્રીમદ ભાગવત પુરાણ જ સાંભળવું જોઈએ. નારદુવાચ યદ્દર્શનમ ચ વિનિહત્ય શુભાની સદ્ય શ્રેયસ્તનોતિ ભવદુઃખદવાર્દિતાનામ નિઃશેષશેષમુખગીત કથૈકપાના પ્રેમ પ્રકાશ કૃતયે શરણમ ગતોસ્મિ. નારદજી કહ્યું કે હે સનકાદિક ઋષિઓ, તમારું દર્શન જીવના સમસ્ત પાપોનો તત્કાળ નાશ કરી દે છે, અને જેઓ સંસાર દુઃખરૂપી દાવાનળથી તપ્ત થયેલા છે તેમના પણ તત્કાળ શાંતિની વર્ષા કરે છે. તમે શેષજીના સહસ્ત્ર મુખોથી ગવાયેલા ભગવદ્ કથામૃતનું નિરંતર પાન કરતા રહો છો. હું પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રકાશ કરવાના ઉદ્દેશ્યથી તમારું શરણું લઉં છું. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્ય રાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે,
ત્યારે તે સત્સંગ તેના અજ્ઞાન જનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે અને પરિણામે વિવેકનો ઉદય થાય છે. તો આ હતું શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનો બીજો અધ્યાય આપણે ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ.